આપણી બસમાં ને અને સરગરાની બસમાં કોઈ ચેક કરવો પડે. જય દ્વારકાધીશ, સ્વાગત છે બધા જ ભાઈઓનો આપણા એક નવા બ્લોગમાં. તો આજ છે મંડે અને જવું પડશે આજે તો જવું પડે તો જલ્દીથી નીકળવી જવું પડે. જેવી ફટાફટ પાટે બસ આપણી નીકળી ગઈ છે તો જેવી જલ્દીથી પાટે અભી મજા આયેગા ના ભીડો. તો રોજની જેમ મળી ગઈ છે આપણને આજે તે રિક્ષા. તો જેવી ફટાફટ પાટે જેવી જેટલા બસ આવે છે એવા A few moments later. પહોંચી જાય છે આપણે દ્વારકા. અને જેવી બસ સ્ટેશનમાં બસ હજુ તો બસમાં જ છે આપણે. તો જેવી ફટાફટ બસ સ્ટેશનમાં પછી નીકળવી શોપ તરફ. કુલદીપભાઈ આવીને કરવા માંડ્યા છે એમનું કાના પાડે બેઠા છે. સેલિંગ કમ્પ્લીટ છે, ડિસ્પ્લે કમ્પ્લીટ સાફ કરી દીધી છે. હવે આપણે બેઠા છીએ જોયું કોઈ આવે તો ફોન પણ બજાવ્યું. હવે કામ ચાલુ છે, કુલદીપભાઈ એમનું કામ કરી રહ્યા છે. આપણને એનો કંઈ ખબર નહીં પડતી એટલે આપણે સાઈડમાં બેઠા છે. अबे तू थोड़ा सा बहन का लोड़ा क्या? અંડે કોઈ એટલી બધી દુકાનમાં ઘરાકી નહીં અને બે ભાઈ નવરા બેઠા બેઠા રીલ્સ જોઈ કહેતા છે. તો ભાઈનો જો S24 અલ્ટ્રા ચાર્જિંગમાં પડે છે અને ભાઈ દુકાનના ફોનમાં રીલ્સ જોવે છે બેઠા અને આપણે જે નવરા બેઠા બેઠા રીલ્સ જોઈ છે. તો જોઈએ તો કયા બધા ફોન આપણે એમના શૂટિંગ લેવાની છે ના પાડી છે તો આપણે લીધા નહીં. તો જોઈ પછી નીકળ્યું આપણે સ્ટેશનમાં પહોંચવા કુલદીપભાઈ હા પાયણ આપણે લીધું રિએક્શન. તો જવી ફટાફટ બસ સ્ટેશનમાં અને જોયું કેમનું વાતાવરણ છે આજનું બસ સ્ટેશનમાં. અહીંયા ઉતારવાની તો આપણને લાગે શરમ ભાઈ. તો એ જોયું આજ મેલામાં તો ઉતારશું આપણે થોડી. શેઠે ના પાડી છે તો પણ લઈ લીધો આપણે શૂટ અને ભાઈને આપી દીધો એક ફોન. તો જલ્દીથી ફોન આપીને નીકળવે આપણે બસ સ્ટેશનમાં જવાનું છે. આપણે એવું કર્યા અને આપણો ટાઈમ થઈ ઉપરથી કામ પતાવી દીધું અને જવી ફટાફટ બસ સ્ટેન્ડમાં ઘર જવાની ખુશી મારો ભાઈ. આપણી બસમાં ને અને સરગરાની બસમાં કોઈ ચેક કરવું પડે. તો આજ આપણે સરગવાળા વાળી બસમાં ને ટાઈમિંગ ફૂલ ગલત અને ભયા હતા. સરગવાળા વાળી બસમાં તો ફટાફટ પીવી પાણી અને જલ્દીથી નીકળવી ઘર બાજુ કેમ કે લેટ છે આજે આપણે. ને પાણી પીવી પહેલાં ઘરે જઈને પછી નીકળવી ઘર બાજુ. ખુદની જેમ ઘરે આવીને આપણે એક પણ શૂટ કર્યો નથી. તો મળીએ કાલે નવા બ્લોગમાં.